ગાઈસ, બેક ચડીને વિડીયો તમારા ન્યૂ વ્લોગમાં ફરીથી શુભ આરંભ છે. તો અત્યારે ચાલે છે દિવાળીમાં અમારે દિવાળી હોમવર્ક કરવાનું હોય એટલે અમે અત્યારે જો હોમવર્ક કરીએ છીએ ઇંગ્લિશનું. હજી અમે પહેલા વિષયનું લેસન કરીએ છીએ અને અમારો વેકેશન ખુલે છે 13 દિવસ પછી. એટલે મારું તો 13 દિવસ પછી જ ખુલે છે, મારું બહેનનું 10 દિવસ પછી ખુલે છે. એટલે અમે આજે હું લેસન કરું છું કેમ કે અત્યાર દિન મેં લેસન કર્યું ન હતું. અને આજે અહીંયા તમે જોઈ શકો છો આ મેં આજે એરબડ્સ મગાવ્યો છે. અમારું પહેલો એરબડ્સ મેં મારી જિંદગીમાં પહેલી વાર મગાવ્યું હતું. અને આજે અહીંયા મારી મમ્મી છે, એ રસોઈ બનાવે છે અને અહીંયા મારી દીદી છે. અને કાલ હજી અમે ન્યૂ એરબડ્સ મગાવવાના છીએ. અને અહીંયા જો અમારા પપ્પા. અને અહીંયા તમે આગળ જશો તો અહીંયા અમારું ઘર છે, અહીંયા તમે જોઈ શકો છો. અને અત્યારે દિવાળી ચાલે છે, અમે દિવાળી હોમવર્ક કરીએ છીએ. અને મારી મમ્મી આજે અહીંયા રસોઈ બને છે. મમ્મી તમે હિન્દુસ્તાન બનાવો? હા, તો મારી મમ્મી આજે દાળ ભાત બની. તમે અહીંયા જો તમે આજે જોઈ શકો છો આ બધું ચાલે છે જમવાનું. અને અહીંયા તમે જોઈ છો કે અહીંયા અમારો મોટો ઘરનો હોલ છે અને અહીંયા અમારું લેસન ચાલતું હતું. તો આજે વરસાદ જેવું વ્યૂ લાગતું હતું, તમે જોઈ શકો છો. આ દિવાળી ચાલે છે એટલે લાઇટિંગ લગાવી હતી એટલે તમને એવું લાગ્યું હશે. અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા મરચી ને એવું છે. અને આગળ તમે મારો જોઈ શકો છો. તમને ખબર છે અહીંયા તમે કહ્યું હતું કે કોમેન્ટમાં કે અહીંયા તમારે એક ગાડીનો બીજો ભાગ, તો પહેલો ભાગ બનાવ્યો હતો એ મારી દીદીએ ડિલીટ કરી નાખ્યો હતો એટલે મેં અહીંયા બીજો વ્લોગ બનાવ્યો હતો. બિલકુલ અહીંયા આમ રાખીને આપણા વ્લોગ બનાવ્યો હતો ત્યારે સરખું ન થયું હતું એટલે આવી રીતના અહીંયા 2 ટૂલ્સ અને પાટીઓ રાખીને અમે તમને કહ્યું હતું. અને અહીંયા તમે સિક્કાનો ઢગલો જોવો હોય તો અહીંયા જો આ મારી બેન છે, એને મારા 17 થી વધારે વિડીયો ડિલીટ કરી નાખ્યા હતા, તમે પણ જોયા હશે. અને તમે આગળ જોશો તો અહીંયા મારી મમ્મી રસોઈ કરે છે. હા તમે જુઓ આ મરચી. ઓકે, તો આપણે આગળ જઈએ અને લેસન કરીએ. તો આજના વ્લોગમાં આટલું જ હતું. બાય બાય. તમે કોમેન્ટ કર્યો હતો કે તમે ગાડીવાળા વિડીયોનો બીજો ભાગ બનાવો એટલે અમે બીજો ભાગ બનાવવા તો તૈયાર હતા, પણ અમે કેવી રીતે બનાવો એ મેં વચમાં આઈડિયા સોચ્યો હતો. પણ હમણાં મારે લેસન ચાલે છે એટલે હું ના બનાવી શકું. અને હું અત્યારે 100 MCQ છું જે અમારા જ્ઞાન શક્તિ સંસ્કૃતિમાં અમારા હતા. તેના અમે દરરોજ 10 લખો એટલે 100ના 10 દિવસ પૂરા છે. અત્યારે તો હું દિવાળી લેસન કરું છું, તમે જોઈ શકો છો. દિવાળીમાં પણ લેસન કરવાનું, પણ કંઈ વાંધો નહીં, અમે લેસન કરીએ. અત્યારે તમે જોઈ શકો છો અમે ગ્રામરમાં લખીએ છીએ. અને મને એ ખુશી થાય છે અમે એરબડ્સ મંગાવ્યા હતા. અને ગુજરાતીમાં કહે લોકો કાનના ડીટ્યા, એ નવું નામ છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ સ્કીલ છે. અને આજના બ્લોગમાં આટલું જ હતું. બાય બાય. તમને
સારો લાગ્યો હોય તો એક કોમેન્ટ બનાવી દેજો. ન્યૂ આગળનો કયો બનાવો. ઓકે.